વડોદરા છાની બાજવા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। થોડા વરસાદ બાદ પાણી ભરાઈ જવાની ઘટના બની। સ્થાનિક કોર્પોરેટરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। છાણી બાજવા 4 રસ્તાથી બાજવા તરફ જવાનો રસ્તો છે। આ રેલવે ગરનાળું છે। દર વર્ષે અહીંયા આટલું પાણી ભરાઈ જાય છે। બાજુ આગળ આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે, પણ અહીંયાથી જ આગળ ના જોઈએ તો ઓવરબ્રિજનું કોઈ કામ જ નથી। અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય, જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે। પણ આના પરમેનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં, જેથી અહીંયાથી બાજવા તરફ જતા દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય। અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે। જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે। તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે। અને આનું પરમેનન્ટ સોલ્યુશન, આ ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું, તો પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી